લીધો ને માણા ઢીલો પડી ગયો સાહેબ. સાહેબ 40 વર્ષના વાણા વી ગયા, 40 વર્ષમાં તમે પહેલી વાર એવા મને મળ્યા. તમે મને પૂછ્યું કે હું થાય, કોઈ નથી પૂછ્યું સાહેબ. ભગવાનના ઘરનું માણા, ભગવાનના ઘરનું માણા કે હું થાય. એ જ તો કહું છું સાહેબ કે હવારમાં 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને વિયો જાય, ઉપલા ખાનામાં રોટલી, એ હાવ નીચેના ખાનામાં તમને કહું બટેટા વટાણાનું શાક, બટેટા વટાણાનું શાક. જેવો સાંજે ઝઘડો થયો એ પ્રમાણમાં સાહેબ રોટલી બને છે. જેવો ઝઘડો થયો એ પ્રમાણમાં વટાણું કાચું રહી ગયું, બટાટું વટાણા ધક્કો મારે, વટાણું બટેટા ધક્કો મારે, પૂગી ન હોય એટલે વટાણું ભાગવા કરે અને ડબરામાં તડિંગ 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 થાય સાહેબ, તડિંગ તડિંગ થાય. અને વૈશના ખાનામાં મારી બાએ બનાવેલું અથાણું સાહેબ, મારી બાએ બનાવેલું અથાણું. મારી બા નો રહી પણ અથાણું રહી ગયું. એ સર્કસમાં મોતના કુવામાં જેમ મોટરસાયકલ ફરતું હોય એમ ગુંદાનું અથાણું આખા ડબરામાં ઘડીક અહીંયા માણસની જેમ સાહેબ. અને બપોરનું ટિફિન ખાઈને ઠાકો પાકો ઘેરે જ્યારે આવું અને દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાના ઉંબરામાં પગ મૂકું સાહેબ, ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ, કઈ ઉર્જા કામ કરે છે. એ ઉંબરામાં પગ મૂકતાની સાથે સાહેબ મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, ધાક પડી જાય છે. મને મારા ઘરનું સમજાતું નથી ને સંભળાતું નથી, મારી ઘરવાળીનું તો મોડે નથી સમજાતું. છોકરા રોતા તો એમ લાગે હડકાયા કૂતરા ત્યાં સાહેબ. કાંઈ સમજાતું નથી, મને કાંઈ નથી સમજાતું, કાંઈ નથી સમજાતું. એટલું કીધું નાની વેદનાઓ સાંભળે ને તો ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાડા રોવાય નહીં, ગાડા રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી, ધાક નો કહેવાય ને રોગ નો કહેવાય ગાંડા. તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયો ગાંડા, કે તને તારી ઘરવાળીનું સમજાતું નથી. આ રોગ નો કહેવાય અને વરદાન કહેવાય ને ભોગવી લેવાની દવા ન હોય ગાંડા. મને ગેમું તું મારી પાસે એવો આ વરાળ કાઢવા, મને ગેમું, ખ્યાલ છે વાલા, મને ગેમું કે તું મારી પાસે આવ્યો, પણ હું કોની પાસે જાઉં, મારે કોને કેવું, કોને કેવું, કોને કેવું. આમાં ઘણા એમ બેઠા પણ કોઈ કહેતું જ નથી, અધરો અધર હાલ્યા જ જાય. હા ખરેખર આમ મજા એવી છે આમાં. હું તો બે હાથ જોડીને કરબદે, મારા ભાઈઓ બેઠા, મારી બહેનો બેઠી, નકરા સેડ સોંગ નો સાંભળવા. અમુક તમે જોજો આમ વેચના રૂસડા વાળા બ્લેન્કેટ, મારો દીકરો હાથ ફેરવો ને લહરી જાય. બોલો 20,000 નીંદર તો આવતી ન હોય. જેથી નીંદર ન આવે ને તમને પડખા ફરવાનું આમ પડખા ફેર્યા ફેર થતા હોય ને તેથી આપણી ગૌઢાબાએ શિવેલું એકાદું ગોદડું હોય ને તો જરીક માથે ઓઢીને હોઈ જાય ને મારો બાપડ્યો, બહુ નીંદર આવશે તમને. એકવાર ટ્રાય કરજો, તમને મજા બહુ આવશે. રામના રાજ છે આજ, તમે જો તો ખરા બેનો ખરેખર. અને ગુજરાતી એટલે જેવા તેવા ગુજરાતીઓ નથી, ખબર નહીં કઈ પ્રકારની બુદ્ધિઓ કામ. 3 માળે રે ત્યાંથી દોરી નીચે નાખે, નીચે દોરી નાખીને હેઠે ઠેલી બાંધી હોય, દૂધ વાળો દૂધ નાખી જાય, પેપર વાળો પેપર નાખી જાય, બકાલ વાળો બકાલું નાખી જાય, અને દોરીને આમ કેમ ઓલું દોરડું ખેંચી લે. પછી રાત્રે સુંદર મજાની રસોઈ બનાવે, પાઉંભાજી બનાવે, આખું ઘર પાઉંભાજી ખાઈને પછી શું કે ભાઈ સોફે બેઠા બેઠા હાલો ને એસિડિટી થઈ ગઈ, હાલવા જાય હો. 3 માળે રહેવું છે ત્યાંથી દોરિયું ખેંચે છે, પછી 3 માળના દાદર ઉતરીને હાલવા જવું. સમજાણું આમાં કઈ ન સમજાણું તો 3 માળની દોરીઓ ખેંચવી કરતા 4 ડગલા હાલે માર્કેટમાં બકાલો લઈ આવો ને, એસિડિટી ન થાય એનો વાંધો નહીં. ગુજરાતી એક જ એવી પ્રજા છે તેને સમજવી અઘરી બહુ. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તો તમે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો, એ તો સમજાવો કોક. હાલો ના બાજુ નીકળે છે કોક હવે આઈસ્ક્રીમ ખાતા જાય. હા હાલો અહીંયા વજન વધારો આમાં. અને એક જ વસ્તુ નથી સમજાતી. તમે જોત ખરા શાળો થાય એટલે ઉનાળો આવશે, ઉનાળો આવશે ને એટલે મોટા મોટા બોડિયા માર્યા, બાહુબલી ગોલો, શંકરા ગોલો. આપણે એમ થાય ઓહો કેવડો મોટો ગોલો હોય છે. એ 400 રૂપિયાનો ગોલો, 400 રૂપિયાનો ગોલો ખાલી ડીશમાં આપે, આખું ઘર શમશી ભરાઈને ખોતરીને ખાય, ઓટકાર ન આવે. એટલું થાય સંપા બેન ગળા ખાવા ગયા તા ફીલ થાય. 400 રૂપિયાનો ગોલો, તમને બધાને એટલી તો ખબર પડે ને 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની 2 મણ પાઇટ આવે, આખું ઘર ખૂણે ખૂણે સોટે જવાનું બરફ ને કે મણ પાઇટ થોડી ખૂટે, વાતો કરો તે કંઈક તો જોવો જ રહી. એની કરતા તમારા 8 આના ગોલો હારો નહીં, ગામડાનો રંધાવાળો હાઇબ્રિડ જામફળ જેવો બિયા વગરનો આવો ટબ્બા જેવો કરી દે. અને કયો કલર કાલા ખટા હાલ એની ભાઈ કાલા ખટા. 400 રૂપિયાનો ગોલો, 400 રૂપિયાનો ગોલો. 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 400 રૂપિયાનો ગોલો, 400 રૂ
દાંત ભલ કાઢો, અડધો આપે નહીં. સુહી સુહી તમને કહું રામાપીરનો ભાલો કરી દેતા, પણ આમ સુહી સુહી ધોળું કરી દેતા. જેવું થોડુંક ધોળું થાય શું કે ભાઈ ધોળો થઈ ગયો, કલર નાખી ગયો ને ભાઈ. તો વિચાર કરો, આઠાણાનો ગોલો ધોળો નહોતા થવા દેતા, તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણી કેમ રાખશો? હું તમે જોયા જેવું છે સાહેબ. અને ભેગડા થોડા બગાડવામાં આવ્યા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. સમજાય ને વંદન? 400 રૂપિયાનું ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. અને 400 રૂપિયાની ફિલ્મ વાળા શું શીખવાડ્યું ખબર? ટૂંકું ટૂંકું બધું આવતો ન અહીંયા. કેવું ટૂંકું ટૂંકું ખબર છે? માફ કરજો મારી બેનો અહીંયા બેઠી ભાઈઓ. 400 રૂપિયાની ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, ડેમરી ભાઈ, એમાં 150 ગ્રામ મકાઈ. આપણને એટલી ન ખબર પડે. 250 મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા આઠીને ઠાઠું ભઈ જાવ. ધાબે પાથરો, કોઠણે કોઠણે ધાણી થાય. ધાબુ ટાઢું રહે, છોકરાએ હસવાય. જા ધાબે ધાણી ખાઈ આવો, છોકરાએ હસવાય. ફળી એ ખુલ્લા ને ખુલ્લા રહે. એ તો જોવો તમે શું જ્યાંથી શીખીને લાવ્યા. ટૂંકું ટૂંકું ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી, વસ્ત્રો ટૂંકા કરાવડાવ્યા, ભગવાનને નીચા દેખાડ્યા, ઈશ્વરોને મંદિરોને નીચા દેખાડ્યા. આપણા ભગવાન કાર્ટૂનમાં આવી ગયા. એ તો જોવો, આપણા ભગવાન કાર્ટૂનમાં આવી ગયા ને છતાં આપણે હરખે હરખે આપણા ભગવાનને કાર્ટૂનના દ્રશ્યમાં જોઈએ છીએ. એમાં કોઈ દી ભગવાનને સિરિયસ નહીં લે આવનારી પ્રજા. ટૂંકું ટૂંકું શીખવાડ્યું. હિન્દી વાળાએ શીખવાડ્યું એ અલગ ને આપણા બાપે શીખવાડ્યું. આપણા ગામડામાં દાદાજી બોલતા ને તો હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂચ મારું થાય. પણ હિન્દી વાળા એક શબ્દ માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરીએ કા, એ ફૂ આવ્યા ફૂ ન થાય, ડોવા ફૂ. જોકે ફિયા તો કરી જ નાખ્યું છે હવે ઉર્દુમાં, પણ ધીમું ધીમું આ બધું થતું જાય. એમ કેવું થઈ ગયું? શબ્દો ટૂંકા કરાડે કા, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરાડે કા. આવનારી પેઢીઓ તો અંગ્રેજીમાં મોટી થઈ. કેટલું ટૂંકું કરી નાખશે? દાદાજીનું દાદુ જ કરી નાખ્યું. હનુમાનજી મહારાજ પગે લાગવા નહીં દીધા. હાઈલાદાન કહેતા હતા હાય અન્નો ને હનુમાન બાપા કે 71 પેઢીનો બાપ છે. ડોહ મોઢું ફેરવી નાખશે આખી પેઢીઓનું. બધું થતું એ થાય કે ભાઈ હાય અનુ થોડું થાય કઈક તો જોવો જરીક યાર. કેવું કર્યું છે આપણે? આ વસ્ત્રો ટૂંકા કરાવડાય. 30 વર્ષ પહેલા અમને ખબર છે કે અમારા ભાઈઓની જાનમાં અમે ગયા છે ને, એ તમને કહો આવી ટાઈટ હોય ને, તમને કહો ધાબળા ઓટી ઓટીને જતા હોય ને, મોઢાનો મેળ ને ભૂખરાઈ ગયેલા મોટા હોય ને, આમ હાવ વેસેલીન જેવું કાંઈ નતું. એક શાલીમાર કોપરેલ તેલનું ડબલું આવતું મરૂન કલરનું, એમાં એક પીળા કલરની નાળિયેરી હોય ને બે ત્રોફા હેઠા પીડ્યા હોય. અમારથી ખુલ્લે બાન કહેવા જાય બા મોજું બોલતું. બાય પાસે જા મોડો દાંત્યો લઈએ તો દાંતિયાનો મોટો દાંતો કરીને ખોલવાનું. ત્રણેય ઋતુનું અલગ અલગ. ચોમાહામાં અધકસરું, ઉનાળામાં તાજું તેલ જેવું, અને શિયાળામાં તમને ખબર આમ નખ મારી મારીને કાઢવાનું. આમ એ નખ મારી મારીને આમ કાઢવાનું. પછી માથામાં નાખી જેમ જેમ માથામાં નાખ્યું ને એમને આમ નામ રહે. તમારા જેલ હમણાં આવ્યા, અમારે તેમ નામ રહેતું. અને ખાસા ખુશીમાં રહી ગયું તો અમે આમ કરી નાખતા. આ મારું બોડી લોશન એ જ હતું ભાઈ. વધારે પડતું થઈ ગયું તો આમ કરી નાખતા. આમ તો અમારું સનસ્ક્રીન લોશન એ હતું. આમાં કોણ કૌઠાઈ ગયા? આ તો હવે બધું તમારું આવ્યું. તમે વિચાર તો કરો. આ બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય ટીવીના પડદા ઉપર, કાલે ખની મુલાયમ ભાવ. એટલે આપણે 550 રૂપિયા 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું. 950 રૂપિયાનું શેમ્પુ આવે. માલ કેટલો? તો કે 400 ગ્રામ, વધીને 500 ગ્રામ. તો એમાં શું આવે? તો કે 45 જાતના વિટામિન. 45 જાતના વિટામિન આવતા હોય તો તમને મને એટલી જ ખબર પડે ને, દૂધની બવણી કોઈ દી ઊંધી વાળી, ઘીની બવણી કોઈ દી ઊંધી વાળી, તો આમાં 45 જાતના વિટામિન આવે. એના ફોહા વાળે તો એવું ગટરમાં જવા દેવાય? હવાર હાન 3 ચમચી લો, દૂધમાં નાખો. છોકરાઓને ગરમા ગરમ રોટલી નાખો ને માથે 3 ચમચી શેમ્પુ નાખો. મોરસ ભભરાઈ ન ખબર હોય. અત્યારના ડોક્ટરો કે તમારા છોકરાને વિટામિન ઘટે. 950 રૂપિયા આપે આવડા બેઠા બેઠા ઘર બેઠા. એ વીજા બીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરજો. હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય? તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે. એ કેટલાનું આવે? તો કે 400 રૂપિયા 150 ગ્રામ હાલ સટેક. વાહ ત્રીજી આવે. એ કે એ બે નું કયું ન કરતા થોડોક મારું કયું કરજો. હું શિરમ લાવો કે એનાથી શું થાય? તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. હવે એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયા માથામાં નાખવાનું થયું. માફ કરજો મારી બેનું, 2000 રૂપિયાનું માથામાં નાખવાનું ખાલી આવતું હોય તો એની એક કામ કરો ને. આપણે આજને આ લગ્નોત્સવમાં આપણે બધા અહીંથી નિયમ લઈને જઈએ કે 2000 રૂપિયાનું માથામાં નાખવાનું આવે. કરોડો રૂપિયાની અબજો રૂપિયાની મિલકત આપણી વિદેશમાં વી જાય છે. અને સ્વદેશી અપનાવતા શીખવાડો. સ્વદેશી અપનાવો. અથવા તો 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવો ને મારું. ગાયું જીવતી રહી જાય, આપણા પૈસા આપણી પાસે રહે. સાહેબનું ઓછું લોહી પી
હમણાં એક કથા સાંભળવા ગયો, ત્યાંથી વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી, હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા હોઈ ગયા મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા કે પટલ માણા ઘટે, પણ તમારો વહેવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ? પણ વાય વિષ્ણુ વિષ્ણુ કરતા હતા, હવે લતા મરવો છો, કાંઈક તો ઇજ્જત કરો યાર. કેવું થઈ ગયું આ? જોયા જેવું અમુક અમુક વસ્તુની મજા જ છે. આનંદ હમલ્યો. હમણાં ઘરની બહાર નીકળું તો મારજી મારી પાસે મને કે જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ બા. એટલે ઠાકરજીનો પ્રસાદ કાચું બદામ કિસમિસ નો ખાતો હતા. લાવો બા, કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાધો. તમે માર્ક કરજો, કાજુ બદામ ખવાઈ જાય. કિસમિસ છે ને આવે શાળામાં એક તો હુકાઈ ગયેલી હોય અને શાળામાં કઠર થઈ જાય. જેવી દાઢે ચડે ને એટલે તમારે કાઢવી જ પડે, આમ જ કરવી પડે. એટલે હોમ મંગળ સુધી આવેલું ને મેં કીધું બા થોડોક પ્રસાદ ઘરે લેતા હતા. ઘરે લેતે જાવ છો ને? મેં તો ફળિયામ છોકરા રમતા એને આપો ને, એને આપું છું. મેં તો દાદા બેઠો એને આપો ને પ્રસાદ, એને આપું છું. મેં તો થોડોક તમે ખાઓ ને. હું ખા બટા, મારા દીકરા પણ મોઢામાં દાંત નમલે ને મારો દીકરો તો આ ગલોફે તો ઓલો ગલોફે શીકલે રાખું, નો સવાજ તને દઈ દઉં. અને માનું એઠું ખાતું છે ને એને જ કઈક આવડ્યું છો, સી ગંદુ છે કરીને મૂકી દીધું, એના ઇતિહાસ નથી પાછા. માગ કરજો, કેમ કે અત્યારે તો જરીક ડીગી કરે તો આખું ઘર હો. ઓલો બિચારો ટિફિન નું ડબલું લઈને દરવાજો ખોખડાવ્યો, દરવાજો ખોલ્યો ને તો ઉંબરામ ઉભો રહ્યો. તો ઓલા એના વાઈફ હશે ને આવીને સીધા કે ઓ માય ગોડ, અચાનક આવી ગયા. તો કે અચાનક જ આવે ને, મારું ઘર છે ભાડો હું ભરું, તને હું વાંધો? એમ નહીં પણ આવી રીતે અચાનક કોણ? પણ એમાં હું વાંધો છે? સરપ્રાઈઝ છે તમારા માટે. એમાં હું સરપ્રાઈઝ? આપણો ચિંટુ છે ને, હા પણ શું છે? પણ આપણો ચિંટુ છે ને, હા આપણે ચિંટુ છે પપ્પા બોલે. માણાના પેટનો છે ન બોલે. બકરીનું બચ્ચું બે કરે, કૂતરાનું બચ્ચું વાવ કરે. માણાના પેટનો હાથ બોલતા ને કાલ શીખવાનો છે. એમાં શું થઈ ગયું? પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તમારો દીકરો દીકરી ભાગવત સપ્તાહમાં બેસતો થઈ જાય, ત્યારે ઓવર એ કરજો શીખવાડ્યું નથી, ક્યાંથી આવ્યું? હતું જ નહીં આવડું. આ સહજ રીતે 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો કે માવતર બેઠા હોય ને તો એની પાસે એટલો વિવેક તો શીખજો કે દાંપત્ય જીવન કઈ રીતે ઉજળા હતા. કુવે પાણી ભરવા જવું પડતું 4 વાગે, ઘંટલે દળવું પડતું. દળવામાં પાછું કેવું 35 ના ટોળા હતા. 35માં પાછા 4 તો એવા જે 9 નું ખાતા, એટલે 45 ના 50 ના ટાર્ગેટમાં દળવાનું. કઠોળે કપડા લઈને વાડીએ ધોવા જવું પડતું. એ રજાઈઓ ધોવી નથી પડતી, ગોદડા ધોવા નથી પડતા. એ માયલું કેવું સારું થઈ ગયું. અટલ ફિલ્ટરની સાફ પડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહી, ઘંટી સામે રેડું નાખે, સંપાબે સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા. બોલશું ઘંટી થઈ ગઈ. તમે જોવો તો ખરા, રામના રાજ છે. વાડીએ ધોવા જવા પણ ડબ્બામાં ગોદડું નાખો, ગોદડું ધોવાઈ જાય. તોય પૂછો કે શું થાય છે? હમણાં કમર બહુ દુખે છે. હાહુ બિચારી ઉપાધિઓ કરે. હે રસીલા હારું છે ને? હમણાં ક્યાં હારું રહે? કેમ? દવાખાને ગયા તા, ડોક્ટરે કીધું કઈક. શું કીધું? કે હમણાં આરામ લેજો. કે લે હાલ લે, કઈ નથી કરતા તોય આરામ નું કીધું. આ એક જોયા જેવું. એમ આપણે ક્યાં જવું છે ને શું કરવું છે જ ને થયેલું છે. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો. માં બેઠી હોય તો હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠડદા બીડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા છંગનર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે એટલે વિદાય થઈ જશે. પછી પ્રેમાળા તમારો પદ કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય, વાછીલોનો લાવો નહીં મળે પછી દીવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપને લાકડી થાજો, હેતથી હાથ પકડી કે તીર્થ સાથે ભરજો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કહીશું. પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે. પછી લાખ કમાઈને હું કહીશું. ક્યારેક એને દાંપત્ય જીવનની વાતો સાંભળી લો, એને જીવનની વાતો સાંભળો. પણ આગળનો દોર હું અમારા વડીલ થોડું ખાવાનું છે, ટાઈટ હોય છે ને. હું કયો ઓકે ચાલુ રાખું એમ.
ઓકે ઓકે નો પ્રોબ્લેમ, મને કાંઈ વાંધો ભલે. અમરીશભાઈ થેન્ક યુ સો મચ કે આપ શ્રી બેઠા અને કંઈક થોડુંક ઓઢતા જાઓ બાપ. આ ઘરની ટાઈટ હારી નહીં. તમને 2 મિનિટ આપું, 2 મિનિટ, ખાલી 2 મિનિટ એક વસ્તુ સાંભળતા જાઓ. આ ઘરની ટાઈટ મેં મને 2 મિનિટ હો, ખાલી 2 જ મિનિટ. એમાં હું છે મારો હરખ થોડોક વિવેક કર. બેહો બાપ, બેહો બેહો, હું અહીંનો જ છું. હમણાં મહેસાણા ગયો ને તો મને એક ભાઈ મને કે ચો ગામ ન લ્યા તું. મેં ધારીની બાજુમાં કોઠા પીપળ્યા. ચલ્યા કોઠા પીપળ્યા? મેં કીધું હા. મને કે ધારે તાલુકો હ? મેં કીધું હા. કોઠા પીપળ્યા? મેં ગોમડું. મેં હામું ચાલુ કર્યું. મને કે ધારે તાલુકો હ, 2 અક્ષરનો, કોઠાવાળા પીપળિયા 500 અક્ષરનો, તો અહીંયા લખવામાં લાંબુ નહીં પડતું? લખવામાં હું લાંબુ પડે છે એ છે? મને કઈ લખવામાં લાંબુ પડતો હા. મેં ના ના, અમારા બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે તો કોઠા કાઢીને પીપળિયા લખજો છે એ છે. મને કે રહેવા દે ને, લખવામાં લાંબુ. મેં ના ના, પછી મેં હામું મેં કીધું આજકાલનું નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે ચ રીતે રહેવા દે ને ભાઈ, 10 બાય 10 ના સ્ટેડ ઉપર જેટલા મૂકવાના એટલા મૂકીને હેઠા ઉતરીને વય એવા થઈ જતા હો. ના ના, 5000 વર્ષ જૂનું ગામનું નામ ચો રીતે. મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કઈ અભિમન્યુ. મેં અભિમન્યુ એના માના પેટના ઉદરમાં હતો, કેટલા કોઠા સાંભળ્યા એને નહોતી ખબર. એ મારી જેમ લોલમ લોલ સમજા. અહીંયા હાથ. મેં તો રણભૂમિ કેટલા જીતો? કલ્યા 6. મેં એ ગટો એ ક્યાં? કલ્યા એની નહીં ખબર. ડોમ એક મારા ગામમાં હતો, ત્યાંથી કોઠા પીપરિયા પડ્યો. અણિયું ન કાઢ્યું, આ કોઠા હોય વાળા છે એમ થોડા મૂકી દઈએ તમને. એમ 7, 8, 10 જણા બહુ ભણેલા આવ્યા હમણાં ગીર ફણવા આવ્યા. ગીરમાં બહુ ભણેલા, ચીપી ચીપીને ગુજરાતી બોલે, જેને પાણામાં સ્ક્રૂ નો ફિટ કરતા હોય એ રીતે. મને આવીને કે હિતેશભાઈ મને સાવજ જોવા જેવા છે. મેં ક્યાં જાઉં? સાવજ જોવા. મેં ધીમે બોલો. હે? મેં ધીમે બોલો. હું શું બોલે? મેં તમે શું બોલ્યા? સાવજ જોવા જેવા. મેં તો ધીમે બોલો. કેમ? મેં કીધું અમારો હાવજ સાંભળી જાય ને ગલુડિયા જેવું ફીલ થાય. હાવજ ને હાવજ કહેવાય, સાવજ ન કહેવાય. હા જે હોય તે અમારે સાવજ જોવા જવા. મેં હાવજ જોવા જવા હોય ને તેને રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં પણ રિહર્સલ આવે હિતેશભાઈ? મેં કીધું હા. કઈ રીતે? મેં કીધું અમારું ફળિયું છે, 1 ઓસરીએ 5 મકાન છે ને વાહ છે વાડો, પડતર જગ્યાને વાડો કે ત્યાં ઝાડનો ઓઘો કરેલો. હા તો મેં કીધું એમાં 2 દિવસ છે કાળી કુતરી વિયાણી ત્યાં આટો મારતા હો. ઓ માય ગોડ, એમાં શું છે? ચાલ ચાલ જઈએ આપણે, ચાલ. જેથી મોબાઈલના ડબલા લઈને ઉપડ્યું. ડોગી, એ ડોગી. એક બેન એનાથી ઓછું ભણેલા છે, એને બીજું ચાલુ કર્યું. તું ચૂપ થઈ જા, તને નથી આવડતું. કેમ પોકારાય? હેલો બ્લેક ડોગ. તમે સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ, હેલો બ્લેક ડોગ. બ્લેક ડોગ કર્યું તો કુતરી મૂંઝાણી કે હાલું અમારી 3 પેટીમાં બાજરાના રોટલા સાવીને વીએ ગયા, બ્લેક ડોગ છે હું આ? તો કુતરી સાઈડને ઓઘામાં બારી આવી ને, તમે 5 ને મોડલ નવા જોયા, ભાષા નવી જોઈ, પહેરવેશ નવો જોઈ, તો કુતરી મૂંઝાણી કે આ નક્કી મારા ગલુડિયા લેવા આવ્યા છે મહાનગર વાળા. તો કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું, કર્કશ નીચા સુર. તો ઓલા 2 ડગલા આગળ આવે, કુતરીએ સુર ફેરવો, એટલું કર્યું ને હું પણ એમાં ધસકી જાઉં છું. હજી તો મારે તમને સિંહ જોવા લઈ જવા, કુતરામાં બી જાવ છો શું કરશું આ? એટલે કહું પાકો માલ ખાવ વાંધો હું તમને. તમે જેમ ધસકી ગયા એ ધસકી ગયું. હું શેટી વાળા સેન્ડલ હતા ને એમ મવડાઈ ગયા થોડા થોડીને મારી પાસે કે ઓ માય ગોડ હિતેશભાઈ કુતરી એંગ્રી થઈ ગઈ. મેં હું થયું? કુતરી એંગ્રી થઈ ગઈ. મેં કુતરી સમજાય વાહે નથી સમજાતું, એંગ્રી થઈ ગઈ, પણ એ જ નથી સમજાતું, ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થઈ ગયો, નકર હજી અમારે ફળિયા માટા મારતી હોય. અમારા બાના હાથના રોટલા સાવી ગયા કે જેવી તે કૂતરીયું નથી. અમે કીધું હણકા વાયા થઈ જાય, તમને ખબર છે એનો વેલો કેવડો હોય? અમે કીધા 3જી પેટીનો વેલો જે હોય તે, પણ પ્લીઝ પ્લીઝ તમે એની છેટી. મેં ગઈ હવે ન થાય, હાલે કાળી જવા દે. વી ગઈ. ઓ માય ગોડ, કેટલું સમજે. મેં કીધું અમારા બાના હાથના રોટલા સાવી ગયા, તમે નો સમજો, કૂતરો નો સમજે, બધા સમજે આમાં. થેન્ક ગોડ, બચી ગયા અમે, થેન્ક યુ સો મચ. ઓ એમ કરી. મેં કીધું સિંહ જોવા દાવા. હા, તેને હું લઈ ગયો ગીરમાં, લોડ બીજેલામાં રૂમ રહી ગયો. મેં કીધું સવારમાં ઉતરી જાય અહીંયા 6 વાગે જીપડું આવી જાય, સિંહ દર્શન માટે જાવ. હા, 5 કપલમાંથી 4 કપલ ઉતરી ગયા. પછી એક 5મું કપલ જે હતું ને 3.5 વર્ષના છોકરાના હાથમાં લઈને રાડે ને કાળો બોકા ઉતરતા, આમ દાદર ઉતરતા. હિતેશભાઈ હરી અપ, મારો ચીંટુને કંઈક થઈ ગયું, પ્લીઝ હરી અપ, મારો ચીંટુને. મેં હું થયું? કોને ખબર? આને ખવડાવ પીવડાવ નવડાવ દોડાવ કપડા પહેર્યા, પછી વાંકો વળી ગયો, બેન્ડ વળી ગયો. મેં અત્યારની પડદા ખાતા પીતા કેમ વાંકી વળતી એ જોયા જેવું છે. હું કાં તારે હેઠું આ કુપોષણ શિકારને હેઠું મૂકાઈ જોવા દે, આમાં હું વાંધો છું? હેઠું મૂકું મેં તેડો ને 3.5 વર્ષનો છોકરો, કપડા હોતો 4.5 કિલોનો હતો. જો ને તમને મસ્તી શું જે છે? મેં મસ્તી ને પણ આમાં તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી તો શું કર્યું મેં? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળ એટલી ને તો તમે આનું બુસ્કોટનું બટન બરમુડામાં દઈ દીધું, એમાં વાંકો વળી ગયો હતા.
બટન ખોલ નાખો એટલે છોકરું સીધું થઈ જાય. એવું ન બને ને તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીને જેમ ફટાફટ ફૂટી આ દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. એક સુંદર મજાની ચકાચક જય બોલાવી અને આજનો પ્રોગ્રામ અહીંયા અલ્પ વિરામ મૂકીએ છીએ. તો સુંદર મજાની તાકાત વળે જાય. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી